કેળવણી, શિક્ષણ, એજ્યુકેશન, આપણે આ શબ્દ એટલો બધો સાંભળીએ છીએ, એટલો બધો વાપરીએ છીએ, પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આનો અસલી મતલબ શું છે? ચાલો, આજે આ જાણીતા શબ્દની અંદરની અજાણી દુનિયામાં એક ડૂબકી મારીએ. જુઓ, સવાલ બહુ સિમ્પલ લાગે છે, નહીં? કે કેળવણીનો સાચો અર્થ શું છે? પણ એનો જવાબ, એની પાછળનો ઇતિહાસ અને એની ફિલોસોફી બહુ ઊંડી છે. શું એ ખાલી સ્કૂલ અને કોલેજની ડિગ્રીઓ છે? કે પછી કંઈક બીજું જ? અને આજ આપણને બે મુખ્ય સવાલો તરફ લઈ જાય છે. એક, આ ભણતરની શરૂઆત થાય છે ક્યાંથી? અને બીજું, આ બધું કર્યા પછી એનો અંતિમ હેતુ શું છે? એક સારી નોકરી, એક સારા માણસ બનવું, કે પછી એક સારો સમાજ બનાવવો? ચાલો આ બધા જ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીએ. કોઈ પણ કોન્સેપ્ટને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એના શબ્દના મૂળ સુધી પહોંચવું પડે. કેળવણીની આખી કહાણી પણ એના શબ્દોમાં જ છુપાયેલી છે, અને એ પણ બે મહાન સંસ્કૃતિઓમાં. અહીંયા આખી વાત બહુ જ રસપ્રદ બની જાય છે. જુઓ, સંસ્કૃતનો જે શિક્ષ ધાતુ છે એ કહે છે કે જ્ઞાનને અંદર લેવાનું છે, શીખવાનું છે, જાણવાનું છે. જ્યારે બીજી બાજુ લેટિન શબ્દ એડ્યુકેર કહે છે કે માણસની અંદર જે છુપાયેલું છે એને બહાર લાવવાનું છે, એનો ઉછેર કરવાનું છે. મતલબ કે કેળવણી એ જ્ઞાન મેળવવાની અને સાથે સાથે પોતાની અંદરની ક્ષમતાઓને બહાર લાવવાની એક બેલેન્સ્ડ પ્રોસેસ છે. સારું, તો શબ્દોની વાત તો થઈ, પણ ચાલો હવે એ જોઈએ કે દુનિયાના મોટા મોટા વિચારકોએ કેળવણીને કઈ નજરથી જોઈ. એમના માટે આનો શું મતલબ હતો? સ્વામી વિવેકાનંદનો આ વિચાર કેટલો અદ્ભુત છે. એ કહે છે કે જ્ઞાન કંઈ બહારથી આપણામાં નાખવામાં નથી આવતું, એ તો આપણી અંદર પહેલેથી જ છે. બસ કેળવણીનું કામ એ પૂર્ણતા પર જે પડદો છે એને હટાવવાનું છે. શીખવવાનું નથી, ફક્ત યાદ કરાવવાનું છે. અને ગાંધીજી આ વિચારને હજી વધારે વિશાળ બનાવે છે. એમના માટે કેળવણી એટલે ખાલી મગજની કસરત નહીં, પણ શરીર, મન અને આત્મા, આ ત્રણેયનો એક સાથે વિકાસ, એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ. અને જુઓ, આ વિચાર કંઈ નવો નથી. હજારો વર્ષો પહેલાં ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલે પણ આ જ વાત કરી હતી કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહી શકે. કારણ કે જો શરીર જ તંદુરસ્ત ના હોય તો મન તેજ કેવી રીતે ચાલી શકે? સાચી વાત છે. તો કેળવણીની આ આખી પ્રક્રિયામાં કોણ કોણ સામેલ છે? આ સવાલનો જવાબ પણ સમયની સાથે બદલાતો રહ્યો છે. આ સમજવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો એના માળખાના વિકાસને જોઈએ. જુઓ, શરૂઆતમાં એવું માનવામાં આવતું કે કેળવણી એક ધ્રુવીય છે, એટલે કે બધું જ શિક્ષકના હાથમાં છે. પછી જ્હોન એડમ્સે કહ્યું કે ભાઈ, વિદ્યાર્થી વગર શિક્ષક શું કરશે? એટલે આ પ્રક્રિયા દ્વિધ્રુવીય બની. પણ પછી જ્હોન ડ્યુઈએ એક ક્રાંતિકારી વિચાર આપ્યો. એમણે કહ્યું કે શિક્ષક અને વિદ્યાર્થી બંને સમાજનો ભાગ છે, એટલે સમાજ પણ આ પ્રક્રિયાનો એક અગત્યનો હિસ્સો છે. આમ કેળવણી ત્રિધ્રુવીય બની. પણ આજે તો આખી ગેમ જ બદલાઈ ગઈ છે. હવે કેળવણીને બહુધ્રુવી માનવામાં આવે છે, એટલે કે એના પર અસંખ્ય પરિબળો અસર કરે છે. શિક્ષક, વિદ્યાર્થી, સમાજ તો ખરા જ, પણ સાથે સાથે ટેકનોલોજી, ઇન્ટરનેટ, પરિવાર, મિત્રો, આ બધું જ એનો ભાગ છે. અને જો શીખવાની પ્રોસેસ આટલી મોટી અને વ્યાપક હોય તો એ કોઈ એક જગ્યાએ સીમિત તો ન જ હોઈ શકે, બરાબર ને? એટલે જ કેળવણીના મુખ્યત્વે 3 અલગ અલગ સ્વરૂપો છે. એક છે ઔપચારિક કેળવણી, એટલે કે ફોર્મલ એજ્યુકેશન, જે આપણને સ્કૂલ કોલેજમાં એક ફિક્સ ટાઈમ ટેબલ અને સિલેબસ સાથે મળે છે. અને બીજી છે અનૌપચારિક કેળવણી, એટલે કે ઇનફોર્મલ. આ તો જિંદગીની પાઠશાળા છે, જે જન્મથી શરૂ થાય અને મૃત્યુ સુધી ચાલે. આપણે પરિવાર પાસેથી, સમાજ પાસેથી, આપણા અનુભવોમાંથી જે કંઈ પણ શીખીએ છીએ એ બધું આમાં આવે. અને આ બંનેની વચ્ચે એક ત્રીજો રસ્તો પણ છે, જેને કહેવાય અવૈધિક અથવા નોન ફોર્મલ એજ્યુકેશન. આમાં ઓપન યુનિવર્સિટીઓ અને ડિસ્ટન્સ લર્નિંગ આવે છે, જે આપણને ફોર્મલ એજ્યુકેશન જેવું સ્ટ્રક્ચર પણ આપે છે અને ઇન્ફોર્મલ જેવી ફ્લેક્સિબિલિટી પણ. તો આ જે આખી જિંદગી ચાલતી શીખવાની યાત્રા છે, એના તબક્કાઓ કયા છે? અને તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે આ સફરની શરૂઆત આપણા જન્મ પહેલાં થઈ જાય છે. આપણી ભારતીય પરંપરામાં કેળવણીના 4 સોપાન એટલે કે 4 સ્ટેજ ગણાવ્યા છે. પહેલું, ગર્ભાવસ્થા દરમિયાન એટલે કે અભિમન્યુની જેમ. બીજું, શાળા કોલેજનું શિક્ષણ. ત્રીજું, એ જ્ઞાનને સમાજ સાથે વહેંચવું. અને ચોથું, સૌથી અગત્યનું, એ જ્ઞાનનો ઉપયોગ કરીને એક જવાબદાર નાગરિક બનવું અને સમાજને કંઈક પાછું આપવું. આ એક સંપૂર્ણ ચક્ર છે.
અને આ જ ચક્ર આપણને સૌથી મોટા અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. આ બધું શા માટે? કેળવણીનો અંતિમ હેતુ શું છે? શું તે વ્યક્તિના પોતાના વિકાસ માટે છે કે પછી સમાજના ભલા માટે? અહીંયા બે મુખ્ય વિચારધારાઓ છે. એક કહે છે કે કેળવણીનો હેતુ વ્યક્તિને તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવાનો છે, પોતાનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જ્યારે બીજી વિચારધારા કહે છે કે કેળવણીનો હેતુ એક સારો નાગરિક, એક સારો સમાજ અને એક મજબૂત રાષ્ટ્ર બનાવવાનો છે. સાચો જવાબ કદાચ આ બંનેના સંતુલનમાં જ ક્યાંક છુપાયેલો છે. તો કેળવણીની આ આખી સફરના અંતે એક સવાલ સાથે આપણે છૂટા પડીએ. આજના આ ડિજિટલ યુગમાં જ્યાં માહિતી ચારે બાજુથી આપણા પર વરસી રહી છે, ત્યાં કેળવણીનો સાચો હેતુ શું હોવો જોઈએ? શું એ માત્ર જ્ઞાન આપવાનો હોવો જોઈએ કે પછી એ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવવાનો હોવો જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે.